ફેરવેલ પાર્ટીને લઈને લક્ઝરિયસ કારના કાફલા સાથે રેલી યોજી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી। મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડના કુંકણી ગામે ફાઉન્ટેન હેડ શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ અપાઈ હતી। આ કાર્યક્રમમાં પહોંચવા માટે વિદ્યાર્થીઓએ લક્ઝરિયસ કાર સાથે રેલી યોજી હતી। વિદ્યાર્થીઓએ એક જૂથ થઈને પોતપોતાની કારનો રોડ શો કર્યો હતો। અંદાજિત 130 જેટલી કારનો કાફલો નીકળવા સાથે તે કાર પર વિદ્યાર્થીઓ સીન સપાટા કરતા જોવા મળ્યા હતા, જે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને 12 જેટલી કાર ડિટેન કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ 12માં ધોરણમાં ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા, એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે 26 જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે। 9 જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે 5 વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે, તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે। સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સના ગાડી ચલાવતા હોય એવી વાત સામે આવી છે। હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા, ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા, એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલ ઇનિશિયલી સ્ટેજ પર કઈ હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી, પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે, કારણ કે એમના દીકરાઓ ચલાવે છે, ગાડી ફાધર હોય કે મોટા ભાઈના નામે હોય, તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે? ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમવી એક્ટ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે।